નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ટાટ એસ અને એચએસ માટે જો તમે તૈયારી કરી રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ઔપચારિક પત્ર વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ઘણી બધી નવી વસ્તુ શીખશો. તમને જો તમે યુટ્યુબમાંથી તૈયારી કરો છો તો વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા હશે કે યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ હશે, એમાં તમને ઘણું બધું તમે નો ડાઉટ તમે શીખતા જશો. પણ વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક આપણને આ કયો વિડીયો સાચો છે, કઈ વસ્તુ આપણે લેવાની છે, આ બધી વસ્તુમાં આપણે કન્ફ્યુઝન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ઔપચારિક પત્રમાં જો ખાસ આપણે વિનંતી પત્ર હોય તો એને આપણે કઈ રીતના લખી શકીએ છીએ, એનું માળખું, એનું જે સ્ટ્રક્ચર છે, આખો જે પત્ર છે તે તમારે કઈ રીતના લખવાનું છે, તો એ બધી વસ્તુ અહીં આપણે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે વિડીયો જોવો છો તો વિડીયોને તમે એન્ડ સુધી જોજો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો અહીં જે હું શીખવવા જઈ રહ્યો છું તે બધી વસ્તુ તમારે મિસ ન થઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે મને આવડે છે આ રીતના જો તમે સ્કીપ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારા જે કદાચ માર્ક્સ કપાઈ રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રો તમારા કપાવવાના છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં હું એવી વસ્તુ શીખવવા જઈ રહ્યું છું કે જે તમે અત્યારે નાની મોટી ભૂલ કરતા આવ્યા છો, તો એ બધી વસ્તુ અહીં આજે ક્લિયર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા આવા જ વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ઔપચારિક પત્ર જ્યારે તમે લખો છો તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આપણો જે પ્રશ્ન છે તેને ખાસ સમજવો પડે. શું પ્રશ્ન છે તેને ખાસ સમજવું પડે કે પ્રશ્ન શું છે, કોને ઉદ્દેશને લખવા માટે કહ્યું છે. તો આ બધી વસ્તુ જો આપણે ના સમજીએ તો વિદ્યાર્થી મિત્રો આમાં જ આપણે ગોટાળે ચડી જતા હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે પહેલાં પ્રશ્ન સમજશું. તો આપણે પ્રશ્ન શું છે કે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો વિનંતી કરતો પત્ર છે અને કોને લખવાનો છે? જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને લખવાનો છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો હવે આપણને પ્રશ્નો આઈડિયા છે તો વિદ્યાર્થી મિત્રો આરામથી આપણે એનું આખું માળખું બનાવી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો આરામથી આપણે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો સમજાય જાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણને આમાં ત્રણ વસ્તુ મુખ્ય જરૂરી હોય છે. શું જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો? એક આપણું સરનામું, બીજું મોકલવાનું તેનું સરનામું અને સંબોધન. આ બધી વસ્તુ ખૂબ જરૂરી હોય છે. આનું માળખું પ્લસ વિદ્યાર્થી મિત્રો આનું અલાઇનમેન્ટ, દરેક વસ્તુ ખૂબ આમાં આપણે જાળવવાનું હોય છે. જેમાં જોડણીઓ છે, અલ્પવિરામ છે, આ બધી વસ્તુ ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં અહીંથી સ્ટાર્ટ કરીએ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે લખો છો તો સૌથી પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણું સરનામું જે લખીએ છીએ ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લાઇન ટુ લાઇન લખવાનું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જેટલું પણ આપણે નામ, સરનામું લખીએ છીએ તે બધું એકના નીચે એક આવવું જોઈએ. આ મેન વસ્તુ છે પહેલાં. ચલો આ તમને બધી વસ્તુ ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે આપણું નામ લખીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જોજો કે તમે ઘણા બધા વિડીયો જોયા હશે, ઘણા બધા એકેડેમીના વિડીયોઝ જોયા હશે, પણ તેમાં વિદ્યાર્થી મિત્રો તમને ઘણા બધા પત્રમાં ખાલી આવું લખીને આપે ક, ખ, ગ. વિદ્યાર્થી મિત્રો શું આ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તમે જ વિચારો. વિદ્યાર્થી મિત્રો આ તમને કદાચ ચેકરે માર્ક્સ કાપવું હોય તો કાપી શકે છે. કેમ કે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આપણે ટૂંકી સિગ્નેચર કરીએ છીએ આપણા 3 અક્ષરની, તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના કરીએ છીએ? આપણું નામ લખીએ છીએ. શું? આપણું નામ લખીએ છીએ, પછી અલ્પવિરામ કરીએ છીએ દરેક આપણા ટૂંકા નામ, એટલે કે અમિતજી ચૌધરી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ડોટ કરીએ છીએ. તો તે જ વસ્તુ આપણે અહીં અપ્લાય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે આ રીતના આપણા નામ, આપણું નામ પૂર્ણવિરામ, પપ્પાનું નામ પૂર્ણવિરામ, પછી આ રીતના આપણું આખું નામ થશે. ખાસ છેલ્લા ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો કે આપણા નામ પછી હંમેશા શું આવશે? પૂર્ણવિરામ જ આવશે, અલ્પવિરામ આવતો નથી આપણા નામમાં. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે અહીં અલ્પવિરામ કોઈ કરે નહીં. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે જ્યારે પણ તમે સરનામું નામ લખો છો તો આ રીતના તમારે લખવાનું થાય છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ સમજીએ. અહીં સરનામું એકમાં, તો સરનામું એકમાં શું આવી શકે વિદ્યાર્થી મિત્રો? આપણું ગામનું નામ આવી શકે, મકાનનું જે નંબર હોય એ આવી શકે. પછી અહીં વિદ્યાર્થી મિત્રો આપણો સિટી અને જિલ્લો, એ વસ્તુ આપણે અહીં આવી શકે. જો અહીં વિદ્યાર્થી મિત્રો તમે સરનામા 2માં તમે જિલ્લો દર્શાવો છો તો
તો આપણે જે જિલ્લો, ધારો કે મારે અમદાવાદ એવું લખું છું વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આવું લખીને પછી આપણે એના પછી પૂર્ણ વિરામ કરવું પડે. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ કરવાનું થતું નથી. પણ વિદ્યાર્થી મિત્રો અહીં મેં સરનામું 2 એવું લખ્યું છે એટલે અહીં અલ્પ વિરામ આવશે. ચલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો તારીખ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તારીખમાં શું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો જો વિદ્યાર્થી મિત્રો તમે એવું લખો એ પણ ચાલી જાય, પણ વિદ્યાર્થી મિત્રો આપણે તારીખ એવું લખીએ તો થોડું વ્યસ્ત લાગે. શું વ્યસ્ત લાગે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આખું જ લખશું. અને તારીખ લખવામાં તમારે ભૂલ નથી કરવાની. ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળે આવું કરશે, આવી રીતના લખશે 18/5/26 આવું લખીને આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ યોગ્ય નથી. તો તારીખને તમે 2 ફોર્મેટમાં લખી શકો છો. 2 ફોર્મેટમાં એટલે કે એક તો આ ફોર્મેટમાં કે જે મહિનો ચાલી રહ્યો છે, ધારો કે મેં 18 લખી છે તો 18 મે 2024 આ રીતના લખી શકો છો. અથવા તો તમે આવું લખી શકો છો કે 18/05/2024 આવું લખી શકો છો. અથવા કોઈ તમારી આવી બર્થ ડેટ છે, આવી તમારી ડેટ છે કે 1 અંકવાળી, તો તમારે ત્યારે આવું લખવાનું 03 પછી 05/2024 આ રીતના તમારે લખવાની. તો આ વ્યવસ્થિત ફોર્મેટ છે. તો આ બધી વસ્તુ તમારે દરેક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને તારીખ પછી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પૂર્ણવિરામને એવું આવતું નથી. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું. આપણા સરનામામાં આટલું સરનામું સમજાઈ ગયું. તો હવે જ્યારે આપણે મોકલનારમાં, તો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણું આ તારીખવાળી લીટી છે, એટલે કે આ જે તારીખ લખી છે, આ જે તારીખનું ફોર્મેટ બનાવ્યું છે એનાથી એક્ઝેક્ટ નીચે આપણે બીજી નીચેની લીટીમાં આપણે ડાબી સાઈડે આપણું મોકલનારનું સરનામું સ્ટાર્ટ કરશું. તો આ 2 વસ્તુ અહીં ખાસ જાળવવાની છે, આ અને આ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપીએ કે અહીં હવે પ્રતિ લખીએ પછી વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ કરવાનો છે. શું કરવાનું છે? અલ્પવિરામ કરવાનો છે. પછી આપણે કોને મોકલવાનું છે? તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને મોકલવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ એટલે ડાયરેક્ટ સરનામું ના લખી દે, કેમ કે વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી છે એને કોઈક ને કોઈક જગ્યાએ સ્થાન હોય, એટલે કે કચેરીમાં બેસતા હોય તો તે લખશું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી. અને પછી અહીં વિદ્યાર્થી મિત્રો સરનામું 2. હવે અહીં સરનામું 2 છે અને અહીં પણ સરનામું 2 કેમ આવ્યું? તો અહીં વિદ્યાર્થી મિત્રો જિલ્લાનું અહીં નામ આવશે, જે રીતે મેં અમદાવાદ એવું કીધું. તો અહીં તમે જ્યારે અહીં તમે નામ લખો છો જિલ્લાનું, તો અહીં પણ તમારે તે જિલ્લાનું નામ લખવાનું, કેમ કે આપણે એક જ જિલ્લામાં રહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે તમે અહીં અમદાવાદ લખ્યું છે તો અહીં અમદાવાદ કરીને તમારે પૂર્ણ વિરામ કરવાનું. પણ અહીં ખાલી મેં સરનામું 2 લખ્યું છે એટલે કે સરનામું 2 કરીને અલ્પ વિરામ કર્યું છે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે આગળ વધીએ. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો વિષય વસ્તુ તમે લખશો. શું વિષય લખશો? તો વિદ્યાર્થી મિત્રો સરનામું પછી આવી રીતના લખો છો તો અલ્પવિરામ કરીને એક લીટી તમારે છોડવાની છે. પછી એની નીચેની લીટીમાં વિષય લખવાનો છો. વિષય વિદ્યાર્થી મિત્રો ટૂંકો અને ટચ, અને એ વસ્તુ એકદમ સમજાય એ રીતના હોવી જોઈએ. ચલો, વિષય શું છે કે શાળામાં સ્માર્ટ ક્લાસની ફાળવણી કરવા બાબત. વિદ્યાર્થી મિત્રો તમારો વિષય જેટલો ટૂંકો હશે એટલું સમજવામાં સરળ રહેશે, કે મેઇન વસ્તુ તમારે જે કહેવાની છે તે જવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વિષય આ રીતના તમારે લખશો. મોકલનારનું સરનામું એક લીટી છોડશો. પછી તમારે વિષય આપવાનો છે. ઘણા પહેલાંમાં આપણે અત્યારે નવા પહેલાં પ્રમાણે અહીં પણ વિષય લખે છે. અહીંથી જ વિષય લખીને સ્ટાર્ટ કરે છે. જે આપણે જે કચેરીઓને એવી જે આપણે સરકારી ફોર્મેટ જોઈએ છે તેમાં હાથેથી પણ વિષય લખે છે, પણ આપણે આ રીતના ચાલતું આવ્યું છે એટલે આ જ રીતના લખશું. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણું સંબોધન આવે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો શું આવે? મોકલનારનું સરનામું, આપણે આપણું સરનામું, પછી જેને મોકલવાનું છે તેનું સરનામું, વિષય વસ્તુ અને સંબોધન. સંબોધન વિદ્યાર્થી મિત્રો ખાસ જે આપણે ઉપરની આ લખ્યું છે, આપણે સરનામું લખ્યું છે એની અલાઇનમેન્ટમાં જ આપણે અહીં લખશું આદરણીય અથવા તો માનનીય, એ રીતના તમે લખી શકો છો. સાહેબ શ્રી, પછી અલ્પવિરામ આવશે. એના હોદ્દા પછી વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે લખવાનું છે અલ્પવિરામ કરીને. ચલો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું. આ રીતના તમે આખું ફોર્મેટ બનાવશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમારે માર્ક્સ કપાવવાના
ચાન્સીસ નથી, કેમ કે વિદ્યાર્થી મિત્રો તમારી જોડણી આ બધી વસ્તુ અહીં ધ્યાન આપવામાં આવે છે અને આની ભાષા પણ તમારે ધ્યાન આપવામાં આવે છે, એટલે બધી વસ્તુ તમારે પરફેક્ટ હોવી જોઈએ. ચલો, આટલી વસ્તુ સમજાઈ ગયું. ચલો લખશું. હવે આપણે શું લખવાનું છે તે અહીં ખાસ જોઈએ. તો આદરણીય સાહેબ શ્રી. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા ફકરામાં તમારે જે તમારો વિષય છે તેના લગતું થોડું લખવાનું છે, એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો મુખ્ય હેતુ બતાવી દેવાનો છે. પહેલા ફકરામાં જોઈએ કે સવિનય જણાવવાનું કે હું આપના જિલ્લાની પ્રતિષ્ઠિત શાળા એબીસી વિદ્યાલય, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સરનામા છે તે ગુપ્ત રાખવાનો હોય છે, જેથી કરીને આપણે આપણા આઈડેન્ટિટી ઓળખ આપવાની નથી, એટલે કે અહીં આપણે અ બ ક ખ ગ ચ સ કોઈ પણ લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં એબીસી વિદ્યાલયનો વિદ્યાર્થી છું. અમારી શાળા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ પૂરું પાડવા માટે જાણીતી છે. તો આ રીતના તમે થોડું લખી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછી જોઈએ આ મેન હવે બીજો ફકરો છે, તેમાં તમારે આખું થોડું વર્ણવવાનું હોય છે. શું કે તમને કઈ વસ્તુની જરૂર છે, શું છે, આવી બધી વસ્તુ અહીં જણાવવાની હોય છે, કે કારણો દર્શાવવાના હોય છે. તે વસ્તુ જોશું વિદ્યાર્થી મિત્રો. કે વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ સંપૂર્ણપણે ડિજિટલ બની રહ્યું છે. જો અમારી શાળામાં પણ સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ થાય તો વિદ્યાર્થીઓ પ્રોજેક્ટર જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ એકથી વધારે વસ્તુ બતાવો છો, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામને એવું ખાસ તમારે વાપરવાનું છે. જો વિદ્યાર્થીઓ પ્રોજેક્ટર, પછી અલ્પવિરામ, પછી ઓડિયો વિઝ્યુઅલ, પછી અને એનિમેશન જેવા માધ્યમો અથવા સાધનો લખી શકો છો, પણ માધ્યમો થોડું વ્યવસ્થિત લાગે એટલે આપણે આવી ભાષાનો પ્રયોગ કરશું. ચલો, એનિમેશન જેવા માધ્યમો દ્વારા અઘરા વિષયોને ખૂબ જ સરળતાથી રસપૂર્વક અને જીવંત રીતે સમજી શકશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે એવી વસ્તુ લખવાનું છે કે જે તમારું મેન કારણો છે એ વસ્તુ અહીં ખાસ તમે દર્શાવશો. જોઈએ કે રસપૂર્વક અને જીવંત રીતે સમજી શકશે. શાળા પાછળ આ માટે પૂરતી જગ્યા અને જરૂરી વીજળીની વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે આખું પહેલો ફકરામાં તમારે શું મેન જે વિષય બાબત છે તેને લગતું લખવાનું. બીજા ફકરો મેન તમારો હાર્દ છે, એમાં તમારે આખું થોડું વ્યવસ્થિત ઊંડાણપૂર્વક એટલે કે આમાં તમારે જે વસ્તુ છે એ તમારે સમજાવવાની છે. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજો ફકરો જોઈશું. તો ત્રીજા ફકરામાં આપણે ખાસ શું સમજશું કે ત્રીજા ફકરામાં તમારે હવે લાસ્ટ સમાપન તરફ આગળ જવાનું, એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમારે સાહેબશ્રીને વિનંતી કરતા એવી વસ્તુ લખવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ડિજિટલ ઇન્ડિયાના આધુનિક યુગમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ વૈશ્વિક સ્તરના શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી અમારી શાળાને વહેલી તકે એક સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે આપ સાહેબશ્રીને વિનંતી. તો આ રીતના તમારે આખું લખવાનું છે. પછી લાસ્ટમાં તમારે આ રીતના લખવાનું છે કે આપના હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા આ લીટી ખાસ એડ કરવાની. જ્યારે વિનંતી તમે લખો છો તો આ તમને માર્ક્સ અપાવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો તમે એક વિદ્યાર્થી તરીકે લખો છો તો અહીં આના માટે આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી હોય તો આ તમારા માટે આજ્ઞાંકિત એ તમારું વિદ્યાર્થી માટે તો ખાસ લખવાનું. અહીં આપનું વિશ્વાસુ પણ તમે લખી શકો છો, અને ક ખ ગ એ તમારું અહીં નામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારું આખું ફોર્મેટ રહેવાનું છે. એકવાર ફરી નાનકડું આ જે પણ લખ્યું છે એનું આપણે રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને આઈડિયા આવી જશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલા પ્રશ્ન જોઈશું. તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમને ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી લખવાનું છે. ચલો, અહીં નામ આવશે. નામ પછી વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામ આવશે, અલ્પવિરામ ન આવશે. સરનામું 1 પછી અલ્પવિરામ, સરનામું 2 પછી અલ્પવિરામ. તારીખ આપણે આ રીતના લખશું, અથવા તો વિદ્યાર્થી મિત્રો આખી આપણે જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે લખશું. ચલો, અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેશું. પ્રતિ પછી અલ્પવિરામ, પછી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, પછી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પછી સરનામું 2 એટલે કે અહીં જિલ્લો લખો છો તો જિલ્લા પછી આપણે સરનામું આપણે પૂરું થાય એટલે કે આપણે પૂર્ણ વિરામ વાપરશું. ચલો, વિષય તમારે આ રીતના લખવાનું છે. વિષય શું છે કે શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની ફાળવણી કરવા બાબત. ચલો, એના પછી સંબોધન આવે.
સંબોધનમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે આદરણીય સાહેબશ્રી અથવા તો માનનીય સાહેબશ્રી, આ રીતના તમે લખો. તમારે મેન વિચારીને જવાનું કે મારે આ જ લખવાનું છે, આ લખું તે લખું, એ બધી વસ્તુ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો. કોઈ બી તમે પ્રેક્ટિસ કરો છો તો એક વસ્તુ ફિક્સ કરી લખવાનું કે આ રીતના આવે તો મેં આ લખીશ. ચલો જોઈએ. આદરણીય સાહેબશ્રી કે સવિનય જણાવવાનું કે હું આપના જિલ્લાની પ્રતિષ્ઠિત શાળા એબીસી વિદ્યાલયનો વિદ્યાર્થી છું. અમારી શાળા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ પૂરું પાડવા માટે જાણીતી છે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, એકવાર આખો ક્રમમાં જોઈ લે એટલે તમને આઈડિયા આવી જશે. પછી વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ સંપૂર્ણ ડિજિટલ બની રહ્યું છે. જો અમારી શાળામાં પણ સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ થાય તો વિદ્યાર્થીઓ પ્રોજેક્ટર, ઓડિયો વિઝ્યુઅલ અને એનિમેશન જેવા માધ્યમો દ્વારા અઘરા વિષયને ખૂબ સરળતાથી રસપૂર્વક અને જીવંત રીતે સમજી શકશે. શાળા પાસે આ માટે પૂરતી જગ્યા અને જરૂરી વીજળીની વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ છે. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ડિજિટલ ઇન્ડિયાના આ આધુનિક યુગમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ વૈશ્વિક સ્તરના શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી અમારી શાળાને વહેલી તકે એક સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે આપ સાહેબશ્રીને વિનંતી છે. લાસ્ટમાં આપના હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા સહ. અહીં લાસ્ટમાં તમે શું લખી શકો છો? આપનું આજ્ઞાંતિક અથવા તો આપનો વિશ્વ શું ખ ગ. ચલો આ રીતના તમારું આખું ફોર્મેટ રહેવાનું છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ સ્પેશિયલ આપણે ટાટ એસ અને એચએસ મેન્સ માટે ગુજરાતી વર્ણનાત્મક આ રીતના દરેક વસ્તુ સમજશું. સિલેક્શન બેચ છે માત્ર વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ ઓફર છે 199માં. એ તમને ક્યાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તમારે પ્લે સ્ટોર પર જવાનું છે. શું પ્લે સ્ટોર પર જવાનું છે, ત્યાંથી તમારે ઉર્મી ટીચિંગ આ રીતના સર્ચ કરશો એટલે તમને આ જ લોગો આપણે અહીં તમને જે દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, આ જે લોગો દેખાઈ રહ્યો છે આ જ તમને લોગો આપણે યુટ્યુબનો લોગો જોવા મળશે. ત્યાંથી તમારે ઉર્મી ટીચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. રજિસ્ટર કરી દેશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં કોર્સ જોવા મળી જશે. ફક્ત ને ફક્ત 199 છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં તમને હું ગુજરાતી વ્યાકરણની પીડીએફ પણ આમાં જ આપી દઈશ. અને જો તમે ખાલી માત્ર પીડીએફ ગુજરાતી વ્યાકરણની જે આપણે પાઠ્યપુસ્તક આધારિત છે, આપણે વિડીયો પણ છે તમારા યુટ્યુબમાં, એ તમે જોઈ શકો છો. પણ આની પીડીએફ જોઈએ છે એટલે કે વ્યાકરણની, તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં જ મળી જશે. એ તમારે ફક્ત ને ફક્ત 99 રૂપીસમાં છે. તો એ તમે ખાસ પરચેસ કરી શકો છો. વધુ એપ્લિકેશન માટે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આ નંબર પર મેસેજ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોડાઈ જજો અને આનો લાભ લઈ શકો છો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.